નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આ છે અમારી નેકારિયા પ્રાથમિક શાળા અને આજે એક સરસ મજાનો દિવસ છે। એ પહેલાં મારે તમને એક વિનંતી કરવી છે કે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અમારા બાળકોના હિત માટે અને અમારા શાળાના હિત માટે। તમારી એક લાઈક અને તમારી એક કોમેન્ટ અમને આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ બનશે એવી દરેક દર્શક મિત્રો સાથે આશા અને અપેક્ષા રાખું છું। હવે આપણે એક સરસ મજાનો કાર્યક્રમ છે ને એ કાર્યક્રમથી રૂબરૂ કરાવવા માટે આજે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી મજાનો વાર શનિવાર અને આજે એમાં પણ સોનામાં સુગંધ પડે એવી એક સરસ મજાની સ્પર્ધા, વાનગી સ્પર્ધા, એનું આયોજન અમારી નેકારિયા પ્રાથમિક શાળામાં આજે 28મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે। એના તમને લાઈવ દર્શન પણ કરાવવામાં આવશે। એ પહેલાં અમારી શાળાના સિનિયર શિક્ષક અને બહુ ઉત્સાહી, મહેનતુ, બાળકો માટે હંમેશા તત્પર રહે છે એવા શિક્ષક શ્રી કિરીટભાઈ સબુસણા આપણી સાથે ઉપસ્થિત છે। આપણે સાહેબ સાથે પણ આજના દિવસ વિશે વાત કરવાના છીએ, તો આપણે પહેલાં સાહેબના અભિપ્રાયો જાણીએ અને પછી આપણે આગળ તમને વિડીયોમાં અન્ય માહિતી પણ બતાવવામાં આવશે। સાહેબ શ્રી નમસ્કાર, તમારું સ્વાગત છે। અમારા દર્શક મિત્રોને તમે જણાવો આજના દિવસ વિશે। નમસ્કાર રમેશભાઈ ગુરુજી, પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તારીખ 28/2/2026 વાર શનિવાર એટલે કે મોજીલો શનિવાર અને આપણી નેકારિયા શાળામાં આજે સુંદર મજાના અહીંયા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। તો વાનગી સ્પર્ધામાં તમને જણાવ્યું તો 11 આઈટમો બનાવવામાં આવી છે અલગ અલગ ગ્રુપમાં। તો બટાકા ભૂંગળા, માવા મલાઈ, મસાલા ભેળ, ડ્રાયફ્રૂટ શીરો, અલગ અલગ વાનગી સ્પર્ધામાં આપ જોઈ રહ્યા છો, લાઈવ નિહાળી રહ્યા છો કે સુંદર મજાનું જે ધોરણ 6 થી 8ના બાળકોએ આજે વાનગી સ્પર્ધામાં બહુ જોરદાર મહેનત સાથે એમને એમની વાનગી, એમનામાં જે હોશિયારી હતી, એમનામાં જે સ્કિલ હતી એ સ્કિલ આજે આપણને બધાને દેખાડી છે। તો તમે લાઈવ જોઈ શકો છો, આજે મારા મોઢામાં પણ પાણી આવી ગયું છે આ બધી આઈટમો જોઈ છે એટલે મને એમ કે ક્યારે બધી એક થોડી થોડી ચાખું, પણ આજે રમેશભાઈ ગુરુજી લાઈવ થયા છે તો હું તમને અહીંયા 11 આઈટમો અહીંયા આપણા સ્ટોલ ઉપર મૂકેલી છે। તો સરસ મજાના બટાકા ભૂંગળા છે, તમે લાઈવ જોઈ શકો છો, માવા મલાઈ છે, જો તમે લાઈવ જોઈ શકો છો, મસાલા ભેળ છે, ડ્રાયફ્રૂટ શીરો છે, મેગી મસાલા છે, સમોસા છે, વઘારેલા મમરા છે, પાવભાજી છે, પછી ચણાચોળ છે, ગરમા ગરમ લાઈવ ખમણ છે અને જ્યારે ચાઇનીઝ કહેવાય પાસ્તા એ પણ બહુ લાઈવ મસ્ત બનાવ્યા છે। તો આ 11 સ્ટોલમાં જેમને અલગ અલગ પોતાની સ્કિલ, તમારામાં પડેલી સ્કિલ તમે બહાર આજે અહીંયા આપણી સમક્ષ રજૂ કરી છે। તો આ શાળા પરિવાર, તમામ ગુરુજીઓ અને વિદ્યાર્થી મિત્રો અમારી આ રાણા રમેશ સાહેબની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને જો સારી લાગે તો વધુ શેર કરવા નમ્ર વિનંતી છે। આભાર ગુરુજી, રમેશભાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ ધન્યવાદ કિરીટભાઈ સાહેબ, સરસ મજાની માહિતી આપી। અને કહેવાય છે ને કે ટેલેન્ટની ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી, એનું તાદસ ઉદાહરણ તમે અત્યારે વિડીયોના માધ્યમથી જોયું। અમારા બાળકોમાં જે સ્કિલ છે એ સ્કિલના આજે તમને દર્શન પણ કરાવ્યા છે। આપણી સાથે બાળકો પણ ઉપસ્થિત છે, આપણે બાળકો સાથે પણ વાત કરવાના છીએ। પિયુષ કુમાર, આવો આગળ।